તો મિત્રો આપણે આજે પૂનમના શુભ દિવસ પર ઓટલાનું અને ઠંડા પાણીના પરબનું મુહૂર્ત કરી દીધું છે કુવાસીના હાથે. અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ મુહૂર્તમાં અમારા એક મિત્ર એવા આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે એમના બંને પગ ભાગી ગયેલ છે, પીલડીથી લાવવામાં આવેલા છે, પણ તે પણ મુહૂર્તમાં આવેલ છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો તમે જોઈ રહ્યા છો તે પણ અમારી સાથે છે. તો મિત્રો ઘણા બધા મિત્રો જે સાથ સહયોગ આપે છે હંમેશા આ રીતે આપતા રહેજો. તો મિત્રો સાથે મળી આપણે ઘણું બધું હજી કાર્ય કરવાનું છે. અને મિત્રો તમારા સાથ સહયોગથી જ આજે આપણે ઓટલો અને ઠંડા પાણીની પરબ બની છે. ને અમે તો એક સાધારણ માણસ છીએ, કેમ કે અમે તો એક સમય જ આપી છે, પણ તમે આગળ હાથ વધારો છો, સાથ સહયોગ આપો છો, ત્યારે આ વસ્તુ બન્યું છે. તો તમારો બધાનો અમારા જીવદયાનો ઓગળો ગૌશાળા ગ્રુપ તરફથી, એટલે કે ગૌશાળા તરફથી ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, જય ગૌ માતા, જય દ્વારકા. જય શ્રી રામ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તો મિત્રો પૂછું ગામ છત્રાલાથી ગૌસેવક શ્રી સોલંકી સંજુભા. તો મિત્રો આપણે ઉનાળાની ઋતુ આવી રહી છે, તો તેના માટે માનવ સેવા માટે આપણે જીવદયાનો ઓગળો ગૌશાળાની સામે જ એક માનવ સેવા માટે એક છાંય બેસવા માટે ઓટલો અને ઓટલા ઉપર ઠંડા પાણીના માટલા મૂકવા માટે આપણે જે ઓટલો બનાવ્યો હતો. તો મિત્રો એક કામ આપણું આજે પૂરું થયું છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમારા ભાઈ શ્રી વિજુભાઈ માટલામાં પાણી ભરી રહ્યા છે. અને તો મિત્રો રાતે અમે આખી નાઇટ સમય આલીને આજે કલરનું પણ કામકાજ પતી ગયું છે. અને તમે જોઈ રહ્યા છો કે 6 માટલા અહીંયા મૂકવામાં આવે છે અને જે ઘણા બધા માટલા બાકી છે. તો મિત્રો તમે જોતા રહેજો અમારો વ્લોગ. તો મિત્રો આજે આપણે શુભ પૂનમના દિવસ પર આજે આપણે પરબ કરી છે ચાલુ, કેમ કે મિત્રો આજે પૂનમનો શુભ દિવસ છે, શનિવારના, એટલે કે દાદા હનુમાન દાદાનો પણ આજે દિવસ છે. તો મિત્રો શુભ દિવસ પર આજે આપણે પરબ કરી છે ચાલુ. તો મિત્રો હું તો એક સાધારણ માણસ છું, કેમ કે હું તો એક સમય જ આપું છું, પણ તમારા મિત્રોના સાથ સહયોગથી આજે આ પરબનું કામ આપણે પૂરું થયું છે. તો ઘણા બધા મિત્રોએ સાથ સહયોગ આપ્યો છે. તો જય દ્વારકાથી, જય ગૌ માતા. તો મિત્રો આપણો વિચાર એવો છે કે કોઈ કુવાસી આવીને આ ઓટલાનું મુહૂર્ત કરે તો વધુ સારું લાગે. તો આપણે જોઈએ છીએ કે રસ્તામાં કોઈ પેદલ યાત્રા જતા એક બેન આવે છે, તો તેમના હાથે આ ઓટલાનું મુહૂર્ત કરાવવું છે, એવી આપણી ગૌસેવકોની આશા છે. તો મિત્રો આ વ્લોગ જોતા રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બેન આવી ગયા છે અને તેમના હાથે જ આપણે માટલાઓનું મુહૂર્ત અને ઓટલાનું પણ મુહૂર્ત આપણે તેમના હાથે જ ચાંદલા કરી રહ્યા. તમે જોઈ રહ્યા છો કે મિત્રો એક માટે 5 ચાંદલા કરી અને ઓટલા ઉપર પણ 5 ચાંદલા કરી અને એક આપણા બેન એટલે કે લક્ષ્મીના અવતારે ચાંદલા કરી અને મુહૂર્ત કર્યું છે. તો મિત્રો પહેલાં તો બેનબાનો પણ ખૂબ ખૂબ આભાર. કે મિત્રો અમે જ્યારે મુહૂર્ત કરવા જઈ રહ્યા હતા પૂનમના દિવસ પર, તો બેનબા પણ ત્યાં બોડાલ જોગણીમાના મંદિરે પગપાળા યાત્રા જઈ રહ્યા હતા. તો મિત્રો અમને મુહૂર્તના ટાઈમ પર બેન મળતા જ અમે ગૌસેવક મિત્રોએ એવું વિચાર્યું કે લાવો ને બેનના હાથે જ આપણે આ ઓટલાનું અને માટલાઓનું મુહૂર્ત કરીએ. તો મિત્રો પૂનમના શુભ દિવસ પર બહુ જોરદાર રીતે મુહૂર્ત કર્યું. અને મિત્રો બેનબાને અમે 100 રૂપિયા દક્ષિણા પણ આપી હતી. અને મિત્રો અમારા પૂનમના દિવસ પર બહુ સારી રીતે મુહૂર્ત થયું. અને ત્યાં તે દિવસ શનિવારનો પણ દિવસ હતો, હનુમાન દાદાજીને તો ખૂબ રીતે મુહૂર્ત થયું. જય ગૌ માતા. તો મિત્રો આપણે એક બેન એટલે કે કુવાસીના હાથે પૂનમના દિવસ ઉપર જ આ ઓટલાનું અને માટલાઓનું આપણે મુહૂર્ત કરી દીધું છે. તો મિત્રો એ કુવાસીએ 5 ઓટલા કરી અને આપણે આજે આ પરબ કરી દીધી છે ચાલુ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મિત્રો હવે પહેલાં તો એક આપણા જે આ વૃક્ષ કહેવાય, પહેલી વાત તો એ આપણો બધી રીતે બેસવા માટે અને માટલાઓ માટે એક છાંયો છે. તો તેને આપણા વિજુભાઈ કરશે ચોટલા 5 ચોટલા વૃક્ષને કરી નાખો, કેમ કે એ વૃક્ષ છે તો છાંયો છે અને માટલામાં ઠંડુ પાણી રહેશે. ને 5 ચોટલા તો ત્યો કરી નાખો. અમારા વિજુભાઈ 5 ચોટલા કરી રહ્યા છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ને બહુ બધી મહેનત કરી છે વિજુભાઈ અને બધા મિત્રોએ આ ઓટલાને સાથ સહકારો આપ્યો છે, કેમ કે રાત દિવસ મહેનત કરી છે આ ઓટલા માટે.
ને ઘણા બધા મિત્રોએ સાથ સહકારો આપ્યો છે, તો તેમના પરિવારને હંમેશા ગૌ માતા હસતા રાખે એવી અમે પ્રાર્થના કરીશું. કેમ કે મિત્રો તમારા લીધે જ આજે આટલા સુધી આપણે આવ્યા છીએ. તો આ રીતે સાથ સહયોગ આપતા રહેજો. આપણે ઘણું બધું સાથે મળીને હજી કાર્ય કરવાનું છે. તો તમે જોઈ રહ્યા છો કે આવર જવર ઘણી બધી પબ્લિક અહીંયા જતી હોય છે, તો મિત્રો અહીંયા ઓટલા નીચે આવી અને પાણી પીવે છે. તો તમે જોઈ રહ્યા છો કે જેને પણ જે દાન કર્યું છે તો એમને સેવાનો લાભ જરૂરથી મળશે. તો તમે જોઈ રહ્યા છો કાકા આ ગોળ ખાતા જજો બરાબર. આજે ઓટલાનું મુહૂર્ત કર્યું આપણે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે આ ઘણા મોટી એક પરબ બની છે, પણ આપણા માટે એક લોકો ભરીને કોઈ પણ પાણી પીશે ને તો બહુ વાંચી બોલશે. તો જેને પણ જે દાન કર્યું છે તો તેને જ આ ફળ મળવાનું છે. અમે તો એક સાધારણ માણસ છીએ, એક સમય જ આપીએ છીએ, બાકી અમે તો કંઈ જ નથી. તો મિત્રો તમે જે પણ તમે આજે હાથ આગળ વધાર્યો છે અને અમારી જોડે સાથ સહયોગ આપે છે, ત્યારે આ વસ્તુ બન્યું છે. તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો. જય ગૌ માતા, જય સરકારી. પ્રફુલભાઈ આવું હે લીલોડો છે ઘોડલો, હાથમાં ભોલો દી, વાણિયાને ભારે ચડ્યા મારા રામા પીર મારો એ હેરો ગેલો રે હા ભળો રણો જાનરા. કેમેરામેન